આંગણવાડીઓમાં ગેરરીતિઓને લઈને મોટો ખુલાસો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી ગઈ છે. આંગણવાડી બહેનોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાતની આંગણવાડી વ્યવસ્થા જે બાળકોના પોષણ, શિક્ષણ અને મહિલાઓના આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. પણ જો આજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને કર્મચારીઓ પર ત્રાસ જેવી ગંભીર બાબતો બહાર આવે તો શું થશે? સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવી જ એક મોટી ફરિયાદ હવે સીધી ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે. જિલ્લા પંચાયતની મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દ્વારા આંગણવાડીઓના વહીવટ સામે આક્રમક રજૂઆત કરવામાં આવી છે. આ આખો મામલો શું છે, કઈ ગેરરીતિઓના આક્ષેપો થયા છે અને આંગણવાડી વર્કર હેલ્પરોને કયા લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે, ચાલો આજે આ મુદ્દાની સંપૂર્ણ વિગત આપણે જાણીએ. તો આંગણવાડીઓમાં ગેરરીતિઓના આક્ષેપ સાથે સુરેન્દ્રનગરમાં માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા દ્વારા ગાંધીનગર સ્થિત મહિલા બાળ વિકાસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં આવેલી ઘણી ગુજરાત આંગણવાડીઓમાં વહીવટી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ચેરમેનના જણાવ્યા અનુસાર આંગણવાડી વર્કર અને હેલ્પરોને મળવાના સરકારી લાભો સમયસર મળતા નથી, અનેક યોજનાઓની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી અને કેટલાક અધિકારીઓ દ્વારા મનસ્વી વહીવટ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે બાળકોના શિક્ષણ અને પોષણ માટે મહત્વપૂર્ણ ગણાતી આંગણવાડીઓની સ્થિતિ ખરાબ બનતી જઈ રહી છે. મોબાઈલમાં કામ કરવા મજબૂર. આ મામલામાં એક ગંભીર આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે જિલ્લાની ઘણી કચેરીઓમાં કોમ્પ્યુટરની સુવિધા હોવા છતાં સીડીપીઓ અને સુપરવાઇઝરો પોતાના જવાબદારીનું કામ કરવાને બદલે આંગણવાડી વર્કરોને પોતાના અંગત મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવા મજબૂર કરે છે. જ્યારે સરકાર દ્વારા કચેરીઓમાં કમ્પ્યુટર ફાળવવામાં આવે છે અને અધિકારીઓએ CCC પાસનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હોય છે, તો પછી મોબાઈલમાં કામ કરાવવાનું કારણ શું છે? આ પ્રશ્ન હવે ઉઠાવવામાં આવી રહ્યો છે. રિનોવેશન ગ્રાન્ટમાં ગેરરીતિ. આંગણવાડીઓના રિનોવેશન માટે આવતી ગ્રાન્ટ અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. માહિતી મુજબ ઘણી જગ્યાએ આંગણવાડી વર્કરોને પોતાના ખિસ્સામાંથી રંગરોગાન અને અન્ય ખર્ચ કરવા પડે છે. આ ઉપરાંત ખાસ યોજના હેઠળની 249થી વધુ આંગણવાડીઓની ગ્રાન્ટ અંગે સમિતિને પૂરતી માહિતી આપવામાં આવી નથી, જેના કારણે વહીવટ અંગે અનેક સવાલો ઊભા થયા છે. GEM પોર્ટલ અવગણવાનો આક્ષેપ. સરકારી ખરીદી માટે બનાવવામાં આવેલા GEM પોર્ટલ દ્વારા ખરીદી કરવાની ફરજ હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં આ પોર્ટલને અવગણીને ખાનગી એજન્સીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. આ બાબતને લઈને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચેરમેન દ્વારા પૂછવામાં આવ્યું છે કે જો GEM પોર્ટલ ઉપલબ્ધ છે તો પછી તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી. તેમજ આંગણવાડી સ્ટાફને ત્રાસનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના આંગણવાડી સ્ટાફે પણ અનેક મુશ્કેલીઓની વાત કરી છે. તેમના જણાવ્યા મુજબ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર પાસે કરેલી રજૂઆતોનો યોગ્ય જવાબ મળતો નથી. વર્કર અને હેલ્પરોને ગેરવાજબી કામગીરી સોંપવામાં આવે છે અને કેટલાક કર્મચારીઓ સાથે અણગમતું વર્તન કરવામાં આવતું હોય છે. આ મુદ્દાઓ પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યા છે. વઢવાણ ઘટક 2નો મહત્વનો મુદ્દો. વઢવાણ વિસ્તારની આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો દ્વારા પણ એક મોટો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ICDS યોજના હેઠળ મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી રકમ વર્ષ 2022થી બાકી છે. આ રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી, જેના કારણે સ્ટાફને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક તપાસ અને ન્યાયની માંગ. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલાએ મહિલા બાળ વિકાસ કમિશનરને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે આંગણવાડી સ્ટાફને મળવાના લાભો સમયસર આપવામાં આવે, બાકી ચૂકવણીઓ કરવામાં આવે અને ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી થાય, જેથી ગુજરાતની આંગણવાડી વ્યવસ્થા વધુ પારદર્શક અને મજબૂત બની શકે. મિત્રો, આંગણવાડી વ્યવસ્થા બાળકોના ભવિષ્ય અને મહિલાઓના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તેમાં ગેરરીતિઓ સામે આવે છે તો તેની યોગ્ય તપાસ અને ન્યાય ખૂબ જરૂરી બને છે. આ મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે અને સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.